જો આપણે સોયાબી છે ને જમીનની આયરો આયર આવ્યા છે હજી તો જો આયરું બંધાણી છે આપણી બરોબર છે ને આયા આપણે વાવણી કરી વરસાદ વહી ગયો છે અને વાયરું થઈ ગયું છે હવે તો આપણે વરસાદ આવશે એ વાડી હતી છે ને આપણે આ વાડીએ આવી ગયા છે આ વાડીએ પણ આપણે એક બાજુ કટકું છે ને એમાં આપણે છે ને સોયાબીન આયા સોયાબીન છે ને કંઈક આ રીતના 4-4, 5-5 પાંદડે થઈ જાય છે અત્યારે તો જો આને પણ પાણીની જરૂર છે પવન એટલો છે ને કે એને સીધા ઊભા નથી રહેવા દેતા આમનમ જો આખા 5 દિવસથી આમનમ છે કન્ટિન્યુ ઓલી વાડીએ જે સોયાબી વાવ્યા છે ને એ બિયારણ અલગ છે આ વાડીએ જે સોયાબી વાવ્યા છે ને એ પણ બિયારણ અલગ છે એટલે આમાં અલગ વાવ્યું એમાંય અલગ વાવ્યું એટલે ખબર પડે આ જે છે ને આના પાન અત્યારે તો 4-4 પાંદડે છે ને મોટા ફાફડા જેવા પાન છે હમણાં જો આપણે વરસાદ હતો ને એટલે લીંબુડી કોળાઈ ગઈ છે મસ્તની બધા શાકભાજી વાવ્યા છે તો આપણે છે ને આ આંબળોપતિ આંબા છે ને આમાં વણ બહુ ઝાઝી કેરી આવી હતી એક વણ જેટલી કેરી આવી હતી ઝાડે છે ને એ નાનું છે પણ એમાં ફળ બહુ ઝાઝા આવ્યા હતા એમાં એવું કંઈક હતું કે નાના ફળ આવે બહુ માપના આવે એમ આવડા ફળ આવે બહુ ઝાઝા આવ્યા અને રખોલે તો આવતા પણ 1-2 દિવસ છે ને લેટ થઈ ગયું હતું ને તો રોજ આવ્યા હતા તો ઓલી પણ એ સોયાબી છે ને એની કરતાં બહુ મસ્ત છે આખું પડું આપણું આમાં તો છે ને ઢકાઈ ગયું છે બહુ વરસાદ હોય ને તો આપણે ઉપરના છે આમ દૂર સુધી લગન દેખાય ને ત્યાંથી બધાય પડાનું પાણી આપણે છેલ્લે આપણે આ પડું થાય આ પડું આવીને પછી છેલ્લે છે ને એ ઓકળી આવી જાય જો આયા એટલે આ જે ઓણ છે ને આપણે આ દાદાએ હાથે બનાવી લીધું છે પાકું કરી લીધું છે નકર તો દર વર્ષે છે ને ઓગળી જાય કે શિવ હોયા છે ને આવ્યા નથી નકર આમ એકદમ લસરપટ્ટી જેવું કરી દીધું છે જો એટલે આમ પાણી અહીંથી બધું વયું જાય પાણીનું તો બહુ અમારે આમ તાણ આવે કારણ કે છેલ્લું પડું થાય ને એટલે આયા જો આયાય ઓકળી છે આયાય ઓકળી છે બે બાજુ ઓકળી છે ને એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રહે વાવણી વાવવા આવ્યા ને તે મમ્મી વાડી આવ્યા હતા પણ આ થયું છે ને કુવાર નથી પહેલાંનો કુવાર છે તો જો આ એક ઓળ રહેવા દીધી આ તો રોજ જો ઉઠી ગયા અને આમાં તો છે ને કાં રોજ હોય અને કાં હણકા કે એવું કંઈ કહીશ આપણને બહુ ખ્યાલ નથી અને આ તો જોવાય ને બહુ આગળનું ગમેનું પડું છે ને એમાં આપણે માંડવી વાવી છે માંડવી તો આપણે છે ને વરસાદ થયો ને એને બીજે ત્રીજે દિવસે વાવી દીધી હતી એટલે માંડવીને તો બહુ વાંધો નથી તો દાદા છે ને સવારે એમ કહેતા હતા કે થોડી વારવી પડી છે પણ જો વરસાદના બે સાટા આવી જાય ને થોડુંક આમ ભીનું કરી જાય ને તો મસ્ત એનામાં હિંમત આવી જાય જો કંઈક આ રીતની હોય ને આમ ઘાટી ઘાટી એમ તો બહુ કંઈ પ્રોબ્લેમ નહીં આવે હજી તો જો આપણે કાંઈ ખડ નથી પણ ખેડી નાખી હતી ને બધી જમીન એટલે અને અહીંયા જો આ ઓકળી છે ને એમાં જો ખડ ઉગ્યું છે કેવું તો આમાં જનાવર હોય તો આપણને ખબર ન પડે એમાં શિવ અને જસ તો છે ને દાદાની એની ભેગા ને ભેગા જ હોય ન લઈ આવવા હોય ને તો પરાય ને આપણે સાનમુના દાદા છે ને ગાડીની સાવી લઈને ત્યાં એને ખબર પડી જાય અને અત્યારે તો એને શિવને આપણે છે ને ભેગો લઈને આવ્યા છે ઘરે છે ને એને
4 વ્હીલની ચક્કર મારવી હતી. કીધું અહીંયા થોડોક ટાઈમ વયો જાય ને તો પછી નામ ન લે. બધી છે ને માંડવી જ છે. ઠેઠ ઓલા શેઠે લગન, ઓલા શેઠે અને ઠેઠ ઓલા શેઠે બધી માંડવી જ છે. એને આપણે થોડીક વાર હતી ને હજી તો ઉનાળો હતો ને જો અહીંયા બાજુમાં છે ને આપણે આ બધું ખડ હતું ને આ ચોમાસે છે ને આમાં પાણી રોકાય તો એ જો ગળકાયું હતું ને આ મમ્મીવાળા લોકોએ અમારી લીંબુડી જો એક તો છે ને વાવાઝોડામાં પડી ગઈ હતી. અમે એને ઊભી કરી અને માણ મોટી કરી હતી ત્યાં જો દાજી ગઈ આખી લીંબુડી. અને મસ્ત વણ છે ને પહેલો ફાલ આપણે લીંબુડીનો આવ્યો તો લીંબુમાં એમાં જ્યાંથી 2-3 ત્રીખી હાજી રહી એવું બધું થયું છે. જો આ બધે આપણે આંબાને એવું બધું વાવ્યું હતું બધું જો દાજી ગયું આપણું. તાપ તો છે ને ઠેઠ આમ નીચે લગન હતો પણ એની વરાળ આવી હોય કે નહીં. જો આપણે છે ને આ રોપ બેસાતા લઈને અલગ અલગ પ્રકારના વાવ્યા હતા પણ હવે આ થાય નહીં અને પછી તો કોને ખબર વરસાદ થાય અને થાય. જામફળીમાં તો છે ને ઝીણા ઝીણા જામફળ આવ્યા છે. આવડા જામફળ આવ્યા છે ઝીણા નાના. કેક છે એક જો આયા જામફળી છે, એક આયા જામફળી છે અને એક છે ને ઓલી બાજુ જો આ છે ને અડુહીનું ઝાડ છે. ઉધરસ કફ કે કાંઈ હોય ને તો આને ઉકાળીને પીવાનું. 1 ગ્લાસ પાણી મૂક્યું હોય ને તો આપણે એમાંથી 1 પળી પાણી રહે ને એટલું પાણી. આવડું મોટું છે જો અડુહીનું ઝાડ. અને આ છે ને પહેલાંની ઘંટી જો ઘણા સમય પહેલાંની અમારા કાકાના એનો વાડીનો બગીચો છે. વાહ તો આ કેળ છે ને આ ત્રીજી જામફળી. એક આ જામફળી છે, એક ઓલી બાજુ છે ને એક ઓલી બાજુ છે. પણ આ 2 જામફળીમાં જે છે ને જામફળ આવ્યા નથી, અલગ અલગ બધા જામફળ હોય છે એટલે આમાં કાંઈ હજી છે નહીં. અને એકમાં જ આવ્યા છે એ નાના નાના આવ્યા છે. તો પોપૈયોની બધું આ એક પોપૈયો તો પડી ગયો. અને અહીંયા છે ને આપણે વાડી છે પણ વાડીમાં આપણે પાણી હોય જ પણ હજી વરસાદ આવ્યો નથી ને એટલે અત્યારે તો કાંઈ છે નહીં. જો ખાલી છે, હજી વરસાદ આવી છે તો આખી ભરાઈ જાય અને આપણે એમાંથી પીત કરી જ છીએ. વાડીએથી આવ્યા ને તો પવન બહુ હતો એટલે ભૂખ બહુ લાગી ગઈ એટલે આમ જો આવીને ભેળનો પ્રોગ્રામ કર્યો છે. અમારે કંદોઈ મુકાણા છે. જાતના મસાલા નાખ્યા, ગોપાલનું પડીકું છે અને 7 મસાલો ફ્રૂટનો મસાલો છે ને એ ભેળમાં મસાલો નાખવાનો છે. આખું ટોપિયું ભરી અમારે કંદોઈ જો રસોઈ નાય છે, નાસ્તા નાય છે, બધી વસ્તુ એને ફાવે. નહીં ફાવે ને અત્યારે તો પેલા નાક બંધ છે કંદોઈના, અત્યારે તો નાક બંધ છે એનું હું કરું. બહુ લીંબુ પછી ખાટું થઈ જાય. આપણે તો ખાઈ શકીએ, ઘરના પછી બીજા સભ્ય ન ખાઈ શકીએ. હજી તો આ ગળપણમાં ખાંડ રહી જતી હતી. તો બહાર સ્મેલ આવતી હતી ને એમાં જસ તપાસમાં આવી ગયો. કા જસ એ તો કાગળિયો છે, એ તો ઓલો ગોપાલનો કાગળિયો છે, લીવર દે છે એને એમ કે ખાધું મને દીધું નહીં. સમજો ભેળ ખવાઈ ગઈ ને હવે સાદી સોડા અને સાઈઝ પીવાની. અમારે સીવું જો સાઈઝ ને સોડાની મોજ કરવા માંડ્યો હજી માગે જ છે કાકા પાએ. કેટલી સીવું તને દાદા પીવા માંડ્યા. એક તો હજી રિહાણું છે. આમ જો જોરથી માય અમારે એને રિહાવાનું તો બહુ જ. આપણે છે ને રોટલી બનાવી અને અગાસી ઉપર આવી ગયા છીએ. તમને બધા એમ થતું હોય છે આ કેમ અંધારું થઈ ગયું, પણ હવે છે ને હાઈન પડી ગઈ ને સમય થઈ ગયા છે હાઈનના 7:45.
8 વાગી ગયા છે અને ગરમી બહુ થતી હતી ને એટલે મને એમ થયું મેં લઈ જઈ અગાસી ઉપર જાઉં અને અગાસી ઉપર તો પૂરી ગઈ નથી. અહીંયા પગથિયું સહેલું પગથિયું છે ને ત્યાં બેસી ગઈ છું અને થોડું ઘણું વિડીયોનું ને એવું બધું મારે અત્યારે કામ હોય એટલે મેં તો એ કામ થઈ જાય અને ઠંડો પવન ખવાઈ જાય. હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવજો.